થી ઘટાડા બાદ આજે બજાર ફરી પાછું થોડું ઉપરની દિશા તરફ જવાનો પ્રયાસ કરી રહ્યું છે। નિફ્ટી સેન્સેક્સ અત્યારે પોઝિટિવ છે, પરંતુ નિફ્ટી બેંક અહીંયાથી આપણને ઘટાડા તરફી આગળ વધતું દેખાઈ રહ્યું છે। જોકે નિફ્ટી બેંકે અત્યારની પરિસ્થિતિમાં તો 54,000ના લેવલ જાળવવામાં સફળતા મેળવી રાખી છે, જ્યાં આગળ ગઈકાલે આપણે ઉપલા સ્તરેથી એક મોટી વેચવાલી ખાસ કરીને જોવા મળી હતી। જો આજના દિવસમાં એક્ઝેક્ટ 54,000ના જે ખાસ કરીને લો હતા એની 54,000ના સ્તર પર જ આજના દિવસના લો બન્યા છે, એટલે એના પર એક નજર રાખવાની। મિડ કેપ સ્મોલ કેપ ગઈકાલના ઉપરા સ્તરેથી આવેલા ઘટાડા બાદ આજે ફરી પાછો થોડો ઉપર જવાનો પ્રયાસ અહીંયાથી કરી રહ્યા છે, પરંતુ હજી પણ ગઈકાલના જે ડે હાઈ હતા એનાથી ખાસા એવા દૂર છે, એટલે એના પર એક નજર રાખવાની। ઇન્ડિયા વિક્સ આજે થોડો કુલ ઓફ 2.5%ની નીચે 2% જેટલો નીચે લગભગ 10.5ની આજુબાજુ સેટલઅપ થઈ રહ્યો છે। હવે આ બધાની વચ્ચે તમે આજનો એડવાન્સ ડિક્લાઇનનો રેશિયો જોશો તો અત્યારે તો જેમ છેલ્લા 2-3 દિવસથી ટ્રેન્ડ બની રહ્યો છે, આપણને મોર્નિંગમાં એક એડવાન્સ ડિક્લાઇન રેશિયો પોઝિટિવ જ દેખાય છે, અને આજે પણ જો પોઝિટિવ જ દેખાઈ રહ્યો છે। લગભગ 1825 શેરમાં વધારો, 736ની અંદર ઘટાડો, એટલે 2.5:1ની આજુબાજુ આપણને એક એડવાન્સ ડિક્લાઇન રેશિયો બનતો જોવા મળી રહ્યો છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું। હવે આવ્યા આપણે વાયદા બજાર પર, તો જો વાયદા બજારની અંદર આજના દિવસમાં તમને સેન્ટિમેન્ટ બુલિશ જ છે। લોંગ બિલ્ટઅપ 143માં, 40માં શોર્ટ કવરિંગ, 27માં શોર્ટ બિલ્ટઅપ, અને માત્ર 3 શેર એવા કે જાંગળી લોંગ અનવાઇન્ડિંગ જોવા મળી રહ્યું છે। લોંગ બિલ્ટઅપ આજના દિવસે ક્યાં થઈ રહ્યા છે? બીએસસી જોઈ લો, 5%ની તેજી આજના દિવસે આ સ્ટોકની અંદર આપણને રેટલી આવતી જોવા મળી છે। કેફિનટેક, નોવામા વેલ્થ, વોડાફોન આઈડિયા, ગ્લેનમાર્ક ફાર્મા, બધી જગ્યાએ સારી તેજી સાથેનો કારોબાર લોંગ અનવાઇન્ડ થઈ રહ્યા છે। એમાં આરબીએલ બેંક આજે સૌથી વધારે તેજી દર્શાવી રહ્યો છે। આ ઉપરાંત સોના, બીએલડબ્લ્યુ પ્રિસિશન, ઇન્ડસ ટાવર, બાયોકોન, અરબિંદો ફાર્મા જેવા કાઉન્ટરને નજરમાં રાખવાના। જાંગળી આજના દિવસે શોર્ટ બિલ્ટઅપ થઈ રહ્યા છે, ત્યાં જુઓ આઈટીસી, ટોરેન્ટ પાવર, વરુણ બેવરેજીસ, એલઆઈસી, એયુ સ્મોલ ફાઇનાન્સ જેવા કાઉન્ટર પર નજર રાખવાની, જ્યાં લોંગ અનવાઇન્ડ થઈ રહ્યા છે। એમાં એકમાત્ર આઈજીએલનું કાઉન્ટર છે। આ સિવાય તમને જુઓ શ્રી સિમેન્ટ અને ડિલિવરી જેવા કાઉન્ટરની અંદર થોડાક મૂવ્સ લોંગ અનવાઇન્ડિંગના આવી રહ્યા છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું। આગળ વધીએ, આપણી સાથે અત્યારે નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત ભુટ્ટાની જોડાઈ ગયા છે। અમિતજી, સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ। બજારની અંદર જુઓ નીચલા સ્તરેથી જોર આવે છે, પરંતુ ઉપલા સ્તરેથી નફા વસૂલી આવી જાય છે। ગઈકાલે જીએસટી 2.0 જેવું મોટું બૂસ્ટર હતું, છતાં બજાર 25,000ની ઉપર ન ગયું, ત્યાંથી આપણને પ્રેશર ક્રિએટ થતું જોવા મળ્યું, અને મેઇનલાઇન ઇન્ડાઇસીસની અંદર તો પ્રેશર હતું, પરંતુ મિડકેપ સ્મોલ કેપમાં પ્રેશર થોડુંક વધારે હતું। જોકે આ બધાની વચ્ચે 24,700નું લેવલ આજના દિવસમાં પણ જળવાયેલું છે। કઈ રીતે નજર રાખવી, અને બેંક નિફ્ટી 54,000 હવે અહીંયા થોડાક મેક ઓર બ્રેક લેવલ થઈ રહ્યા છે? ગુડ મોર્નિંગ નીરજભાઈ। ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ તો એનાથી ગઈકાલના સેશનમાં એક ગેપ અપ ઓપન તો થતા પણ જોવા મળતું, બટ ત્યારબાદ આપણે જોઈએ તો કન્ટિન્યુઅસલી એક સેલિંગ આપણને ઓવરઓલ માર્કેટ ફ્રન્ટમાં જોવા મળશે। એક મેજર હેવી લિક્વિડેશન આપણને થતા આપણને ગઈકાલના સેશનમાં થતા જોવા મળતું, અને જે હિસાબથી આપણે જોઈએ તો એનો રીઝન એ છે કે આપણે જોશું તો 25,000ના સ્ટ્રાઇક પર આપણે જોઈએ તો ગઈકાલના સેશનમાં ઓલમોસ્ટ અરાઉન્ડ 10 મિલિયન પોઝિશન આપણે કોલ રાઇટર્સની પોઝિશન એડ થતા જોવા મળી છે। હવે જે હિસાબથી આપણે જોશું તો અપસાઇડમાં 25,000થી 25,200ના સ્ટ્રાઇકમાં કોલ રાઇટર્સની પોઝિશન ઇન્ટેક્ટ છે। એનું જ્યાં સુધી ક્લિયરન્સ મળતું નથી ત્યાં સુધી નિફ્ટી અપસાઇડનો લેવલ આ રેઝિસ્ટન્સ ફેસ કરતા આપણને જોવા મળશે। અને ડાઉનસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 24,370 એક સપોર્ટિવ લેવલ છે। સો આ 700 પોઈન્ટના રેન્જમાં નિફ્ટી મને લાગે છે એનાથી ટ્રેડ કરતા આપણને જોવા મળશે, જ્યાં સુધી અપસાઇડનું લેવલનું ક્લિયરન્સ મળતું નથી। જેમ અપસાઇડમાં એનાથી નિફ્ટી 25,200 પર ક્લિયરન્સ આપી દે છે, ત્યારબાદ મને લાગે છે એક ફ્રેશ બાઇંગ અને સ્ટેબલ બાઇંગ આપણને માર્કેટમાં જોવા મળી શકે છે। જ્યાં સુધી એનું ક્લિયરન્સ મળતું નથી ત્યાં સુધી મને લાગે છે ઇન્ડેક્સ આ રેન્જમાં રહેવું જોઈએ। સ્ટોક સ્પેસિફિક ફ્રન્ટ એનાથી માર્કેટમાં સિલેક્શન કરીને આપણે ચાલવું જોઈએ। 24,500, 25,200 આ એક રેન્જ, અને આ રેન્જની અંદર કામકાજ ચાલશે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહેજો। સ્ટોક સ્પેસિફિક અહીંયાથી આપણને કદાચ મજબૂતી કોઈ આગળ વધતી જોવા મળે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું। પરંતુ હવે આજના દિવસે જુઓ આપણને જાંગળી તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે। એમાં સૌથી પહેલાં બીએસસીના કાઉન્ટર પર તો ચર્ચા કરવી જ રહી, કારણ કે અહીંયા જુઓ એક સારી તેજી આજના દિવસમાં બ્રેકઆઉટ સાથે આવતી જોવા મળી છે। અને અમિતજી, અહીંયા 2100ના લેવલેથી જે પ્રકારે જુઓ ધીરે ધીરે આ સ્ટોક વધી રહ્યો હતો, આજે એક સારો ઉછાળો છે। હજી વોલ્યુમનો કેશમાં એટલો સપોર્ટ નથી આવ્યો,
પરંતુ લાગે છે કે જે પ્રકારનો આજે રિકવરી અહીંયાથી થઈ રહી છે છેલ્લા 5 દિવસથી, એટલે કે આ અઠવાડિયામાં કોઈ પોઝિટિવ વ્યૂ બને છે અહીંયા અત્યારે બીએસસીમાં? હું કહીશ કે એનાથી જેનો બી મોમેન્ટમ માટે ટ્રેડ લીધો હોય, શોર્ટ ટર્મ માટે ટ્રેડ લીધો હોય, તો હું કહીશ કે એકો માટે પ્રોફિટ બુક કરવું જોઈએ. કેમ કે અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો ઇન્ટરડે લેવલ પર યા વીકલી લેવલ પર આપણે જોઈએ તો 2345 થી 2352 ના વચ્ચે કંઈ નથી રેઝિસ્ટન્સ ઝોન બનતા આપણને જોવા મળે છે સ્પોટ લેવલના હિસાબથી. સો 2352 ના ઉપર નીકળે છે, ત્યારબાદ પાછું એ કંઈ નથી કેરી ફોરવર્ડ બાઇંગ જોવા મળી શકે છે. બટ જ્યાં સુધી 2352 ના ઉપર સ્પોટમાં નીકળતું નથી ત્યાં સુધી મને લાગે છે થોડુંક એવું પ્રેશર અપસાઇડના લેવલથી યા પ્રોફિટ બુકિંગ અપસાઇડના લેવલથી જોવા મળી શકે. 2352 એક મહત્ત્વનું લેવલ પાર નથી થતો તો પ્રોફિટ બુકિંગ, એટલે જો અત્યારે પોઝિશન છે તો થોડું પ્રોફિટ બુક કરી લો એવી એક સલાહ અત્યારે ખાસ કરીને બીએસસી માટે બનતી દેખાઈ રહી છે. એના પર એક ફોકસ રાખીશું. પરંતુ આજના દિવસે જો આપણને જે દબાણ આવતું દેખાઈ રહ્યું છે એના પર એક એફએમસીજી કાઉન્ટર ફરી પાછા આજે થોડાક નેગેટિવિટી તરફ વળ્યા છે ને આજે આઈટીસી થોડો લીડ કરી રહ્યો છે આ ઘટાડાને. ગઈકાલે પણ જુઓ અહીંયા આપણને જે પ્રકારે સમાચાર આવતા જોવા મળ્યા, ઉપલા સ્તરેથી એક ઘટાડો આવ્યો અને એક જે ટ્રેન્ડ હતો અહીંયા 400ના નીચેના ઓલમોસ્ટ 396થી એક રિકવરી આવી રહી હતી. એ રિકવરીને અહીંયા હવે નેગેટ થતી દેખાઈ રહી છે. લાગે છે અહીંયા ફરી પાછા એક વખત આપણને 400 સુધીના લેવલ આઈટીસીની અંદર જોવા મળી શકે? ઓવરઓલ આપણે જોઈએ તો 400 સુધી આવતા જોવા મળી શકે છે. ડાઉન સાઈડમાં જે મેજર સપોર્ટ છે એ છે 388નો. 388નો જ્યાં સુધી બ્રેકડાઉન આવતું નથી ત્યાં સુધી મને લાગે છે કાઉન્ટેક કન્સોલિડેશન ફેઝમાં ચાલતા જોવા મળી શકે છે. અને ફ્રેશ શોર્ટની પોઝિશન જે ઇનિશિએટ થતા આપણને જોવા મળશે એ 388ના નીચે જ જતા જોવા મળશે, જ્યાંથી એક રેન્જ શિફ્ટિંગ ડાઉન સાઈડમાં આપણને જોવા મળી શકે છે. સો કરન્ટલી મને લાગે છે થોડુંક પ્રેશરાઇઝડ રહેશે, બટ કાઉન્ટર જે હિસાબથી આપણે જોઈએ આઈટીસી જ નહીં ઓવરઓલ એફએમસીજી પેક બી આપણે જોઈએ તો તે કન્સોલિડેશન ફેઝમાં ચાલતા આપણને જોવા મળે છે. મેજર અહીંયાથી નેગેટિવ અહીંયાથી ચાર્ટ સ્ટ્રક્ચર ઓવરઓલ અહીંયાથી એફએમસીજી સ્પેસમાં બનતા પણ જોવા નથી મળી રહ્યો. થોડુંક એવું મોમેન્ટમની જરૂરત છે. ત્યારબાદ મને લાગે છે ઓવરઓલ એફએમસીજી પેકમાં બાઇંગ જોવા મળી શકે છે. આઈટીસીની જ આપણે વાત કરીએ અહીંયાથી સ્પેસિફિકલી તો મને લાગે છે ડાઉન સાઈડમાં કદાચ કાઉન્ટર 400 થી 395 ના રેન્જમાં આવે છે તો એ રેન્જ પર લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય 388નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ લગાડીને. એટલે આઈટીસી અત્યારે નહીં પરંતુ ઘટાડે ખરીદદારીની સલાહ 400થી 395 આ ઝોનની અંદર ખરીદદારી કરો. 388નો એક સ્ટોપ લોસ રાખો એવો એક મત અત્યારે ખાસ કરીને બની રહ્યો છે. એટલે આઈટીસીને લઈને આ અને ધ્યાનમાં રાખતા રહીશું. પરંતુ એ સાથે જ અત્યારે સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. વિરામ બાદ આવીએ અને આજની ઓપ્શનની રણનીતિ પર નજર કરીશું, પરંતુ હાલ રોકાઈએ વિરામ માટે.